શહેરની શિક્ષણ સમિતિમાં કાર્યરત ચોથા વર્ગના કર્મચારીઓ આજે પાલિકા કચેરી મોરચો લઈ પહોંચ્યા હતા। તેમની વિવિધ માંગણીઓ અને સુધારા માટે આજે મળનારી સામાન્ય સભામાં દરખાસ્ત ચલાવવામાં આવે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા। કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી કાયમી કરવાની માંગણી, ગ્રેડ પે, દરરોજની ફરજીઓમાં સુધારો, પગાર વિસ્તાર અને ભવિષ્ય નિધિ જેવી બાબતોને લઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે આજે તેઓના પ્રતિનિધિ મંડળે પાલિકા અધિકારીઓ અને નગરસેવકોને મળીને માંગણીઓને ગંભીરતાથી લઈ તે અંગે આજની સભામાં ચર્ચા થાય તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો। કર્મચારીઓ આંદોલન માંગણીઓ દર્શાવતા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય એજન્ડા વગર માત્ર ન્યાયસંગત માંગણીઓ માટે અવાજ ઉઠાવી રહ્યા છે। અમે આજે છેલ્લે અમારે એટલા આવવું પડ્યું કે સામાન્ય સભા છે આજે, તો સામાન્ય સભામાં આજે અમારું કામ મુલતવી રાખ્યું છે 2020ની અંદર, બરાબર છે। તે 20માં મુલતવી રાખ્યા પછી આજે એમની ફરજ સભા છે, બરાબર છે। તો અમે કેટલી વખત રજૂઆત કરી, 2 વખત આંદોલન કર્યા, 3જી વખતનું આંદોલન છે। પહેલા 18 દિવસ કર્યું 22માં, પછી જાન્યુઆરી મહિના 25માં, જાન્યુઆરી 25માં 3 દિવસ કર્યું। ત્યારે અમને ઊભા કર્યા કે તમારું કામ કેન્દ્રીય ચેરમેન શીતલ મિસ્ત્રી આવીને એવું કીધું, લેખિતમાં લખીને આપ્યું કે તમારું કામ થઈ જશે। બધા ઊભા થઈ ગયા, કેમ કે ભાઈ ચલો હા ભાઈ કીધું થઈ જશે। ત્યાર પછી આજે એ વાતને કેટલા મહિના થયા, જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન મહિનો જાય, 4 મહિનાથી કશું કામ એ લોકોએ કર્યું નહીં। એ લોકોએ મિટિંગ કરી, વકીલો ભેગા કર્યા, 3 વકીલોની ફોર્મ્યુલા તૈયાર કરી, 7 જણની કમિટી બનાવી, કમિટીમાં નક્કી કર્યું કે આપણે આ સમાધાન પ્રક્રિયામાં થતું હોય આપણે કામ હાઈકોર્ટમાંથી પરમિશન લઈને પૂરું કરીએ। છતાં બી એ લોકોને કરવું નથી। શું કારણથી નથી કરવું એ ખબર નથી પડી। એ લોકોની જૂથબંધીમાં કોઈ કામ થતા નહીં, કર્મચારી ભોગે મરે છે। કર્મચારીની હાલત શું છે એ લોકોને ખબર પડે। એ લોકોને એસીની કેબિનમાં બેસી રહેવાનું છે, એમને બીજું કશું કરવું નથી। એસીમાં આવું, એસીમાં જવું, કર્મચારી બધાના તાપમાં વરસાદમાં બધા બેસી રહ્યા છે। અને જે પેન્શન વાળો છે 20 વર્ષ થઈ ગયા, રિટાયર થઈ ગયા, એની 1 રૂપિયાની આવક નથી। અમુક જણા ભીખ માગે છે, અમુક રિટાયર થઈ, અમુક મરી ગયા, તો એ લોકોનો શું વાંક છે? કર્મચારી રિટાયર એને કોઈ આવક તો જોઈએ કે ના જોઈએ? ભીખ થોડો માગશે? પરિસ્થિતિ નથી અત્યારે, બધા માલદાર નહીં કે એસીમાં બેન ખાય, તમે બધા એસીમાં ફર્યા કરો છો। આ કોઈ એસીમાં રહેવા નથી। આ ચોમાસામાં બેઠા, ગરમીમાં બેઠા છે અને છતાં બી લડત કરીએ છીએ। અમારા લડતનું આંદોલન પૂરું નહીં થાય, સમયસર આપણને નહીં મળે તો અમે આગળ કાર્યવાહી કરીશું। આગળના દિવસોમાં અમે આત્મવિશ્વાસની ધમકી બી આપીશું, આપેલી જ છે। કલેક્ટરે મંજૂરી લેવાની છે કે કામ ના કરવું, એમાં ના કરતા અમે બીજો રસ્તો શું? અમારી પાસે કોઈ રસ્તો જ નથી ને। અમે મરી ગયા છે, બધા ઘરમાં જે મરી જ ગયા છે, આર્થિક ને પદમમાંથી મરી જ ગયા છે, નકર મરી જઈએ, એની પરમિશન આપો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા કર્મચારીઓ છેલ્લા 19 દિવસથી કાયમી કરવાના પ્રશ્ન લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે હડતાળ પર બેસેલા છે। આજે સામાન્ય સભા હોય અને 7/12/2020ના રોજ અહીંયા જ સામાન્ય સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ફેબ્રુઆરી 2019માં આવેલા લેબર કોર્ટના ચુકાદાને મંજૂરી આપ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 7/12/2020ના રોજ જે સામાન્ય સભામાં ઠરાવ મુલતવી છે, એ મુલતવેલો ઠરાવ આજે સામાન્ય સભામાં લઈને મંજૂર કરે। બીજી એક વસ્તુ એવું છે કે કાયમી કરવાની કમિટી છેલ્લા 1 વર્ષથી બનાવેલી છે, અવારનવાર એની મિટિંગો થયેલી છે। ત્યારબાદ 3 પક્ષોના વકીલોની પણ મિટિંગ થયેલી છે અને એમાં એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે। તો એ સમાધાનની જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, તો સમાધાનની ફોર્મ્યુલા પણ સામાન્ય સભામાં લાવીને મંજૂર કરે। એને લઈને આજે અમે લોકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ વિનંતી કરવા માટે આવેલા છે।